માપન શાબ્દિક ઉદાહરણ. બાળકો, અત્યાર સુધી આપણે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, ગ્રામ, કિલોગ્રામ, લીટર, મિલીલીટર આ એકમો વિશે માહિતી મેળવી. હવે આપણે માપનના આ જ એકમો પર આધારિત કેટલાક શાબ્દિક ઉદાહરણ સમજીશું. ઉદાહરણ નંબર 1. મહેસાણાથી સવારે 6:45 નીકળેલી ગાડી સવારે 10:10 પાલનપુર પહોંચી. તો આ મુસાફરીમાં કેટલો સમય લાગ્યો? તો જુઓ બાળકો, સવારે 6:45 થી 7 વાગ્યા સુધી 15 મિનિટ થાય. 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી 3 કલાક થયા અને 10:10 સુધી 10 મિનિટ થઈ. એનો અર્થ કે મુસાફરીનો કુલ સમય છે 15 મિનિટ વત્તા 3 કલાક વત્તા 10 મિનિટ, એટલે 3 કલાક અને 25 મિનિટ. સમજ્યા? હા ટીચર. આ જ ઉદાહરણ આપણે એક અન્ય રીતે ઉકેલી શકીએ. કેવી રીતે? જુઓ, સવારે 6:45 થી 7:45 સુધી 1 કલાક થયો. 7:45 થી 8:45 સુધી 1 કલાક થયો અને 8:45 થી 9:45 સુધી 1 કલાક થયો. પણ બસ 10:10 પાલનપુર પહોંચી છે, એટલે 9:45 થી 10:10 સુધીની મિનિટો આપણે ગણીએ તો 25 મિનિટ થાય છે. એટલે આ મુસાફરીમાં 3 કલાક અને 25 મિનિટ લાગી. ઉદાહરણ 2. રોશનીએ જૂન મહિનામાં દરરોજ અડધો લીટર દૂધ લીધું. તો 1 લીટરના 40 રૂપિયા હિસાબે દૂધનું બિલ કેટલું થયું? ટીચર, 1 લીટર દૂધની કિંમત 40 રૂપિયા છે. રોશની રોજ અડધો લીટર એટલે 500 મિલીલીટર દૂધ લે છે. તેને જૂનના આખા મહિનામાં દૂધ લીધું. જૂન મહિનામાં 30 દિવસ હોય છે અને 30નું અડધું 15 થાય છે. અર્થાત 15 લીટર દૂધ લીધું એટલે દૂધનું બિલ 40 × 15 બરાબર 600 રૂપિયા થાય છે. ખૂબ સરસ. ઉદાહરણ 3. જેનીએ એક દુકાનમાંથી 5 કિલો બરફી, અડધો કિલોગ્રામ ચેવડો, 5 કિલો સેવ અને 1/4 કિલો જલેબી લીધી. તો તેણે કુલ કેટલા વજનનો સામાન ખરીદ્યો? ટીચર, 1 પા બરફી એટલે 250 ગ્રામ વત્તા અડધો કિલો ચેવડો એટલે 500 ગ્રામ વત્તા 5 કિલો સેવ એટલે 250 ગ્રામ વત્તા 1/4 કિલો જલેબી એટલે 750 ગ્રામ, બધું મળીને 1750 ગ્રામ થાય છે. એનો અર્થ કે જેને બધું મળીને 1 કિલો 750 ગ્રામ વજનનું સામાન ખરીદ્યો. ખૂબ સરસ. ઉદાહરણ 4. 1 લીટર પેટ્રોલની કિંમત 70 રૂપિયાના હિસાબે 2.5 લીટર પેટ્રોલની કિંમત કેટલી થાય? ટીચર, 2.5 લીટર એટલે 2 લીટર અને 500 મિલીલીટર. 1 લીટરના 70 રૂપિયા થાય છે, માટે 2 લીટરના 140 રૂપિયા થાય. 500 મિલીલીટરના થાય 35 રૂપિયા, એટલે 140 રૂપિયા વત્તા 35 રૂપિયા બરાબર 175 રૂપિયા. તેથી 2.5 લીટર પેટ્રોલની કિંમત 175 રૂપિયા થાય. બાળકો બિલકુલ સાચા જવાબ આપ્યા. તો આ રીતે તમે માપન સંબંધિત કોઈ પણ ઉદાહરણ કે સવાલનો જવાબ આપી શકો છો. પોતાના રોજિંદા જીવનમાં આપણે માપનના બધા એકમોનો ઉપયોગ કરવો પડે છે. બજારમાંથી શાકભાજી, કરિયાણાનો સામાન લેતી વખતે વજનના એકમનો ઉપયોગ કરવામાં આવે છે. લીટરના એકમનો ઉપયોગ દૂધ, કેરોસીન માટે કરવામાં આવે છે. કાપડ, 2 ગામ વચ્ચેનું અંતર માપવા માટે મીટરના એકમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે પોતાની લંબાઈ અને વજન જણાવીએ છીએ તો સેન્ટીમીટર અને કિલોગ્રામ એકમોનો ઉપયોગ કરીએ છીએ. તેથી તમારે આ પ્રકરણ કદી ભૂલવું જોઈએ નહીં. ખરું ને?